નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 25 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ. તો તાજેતરમાં જ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 23 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે આ દિવસ. તો ખાસ યાદ રાખવું. તો રાષ્ટ્રીય પ્રસારણ દિવસ 23 જુલાઈએ ઉજવવામાં આવ્યો છે. આની શરૂઆત તો કે 1927 ઇન્ડિયન બેંક ક્લેમ મુંબઈ ખાતે પહેલી વહેલી ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ જે રચાઈ હતી, જેમાં પહેલું મુંબઈમાંથી પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું. એ બાદ તો કે 1936માં ઓલ ઇન્ડિયા રેડિયો બની હતી. જે રેડિયોની વાત કરીએ તો ત્યાંથી શરૂઆત થયું હતું રેડિયોની શરૂઆત, અને હાલ પણ ઓલ ઇન્ડિયા રેડિયો જ છે. અને રેડિયો ઇટાલીના માર્કોની 1890માં બનાવ્યો હતો. તો ખાસ કરીને આ રેડિયોની માહિતી. ત્યારબાદ રેડિયો દિવસ તો કે 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. અને હમણાં જ કુવૈતમાં રેડિયો પ્રસારણ પહેલું ખોલવામાં આવ્યું છે હિન્દીમાં, જે પ્રસારણ કરશે. તો ખાસ કરીને આ પોઈન્ટ પણ નોંધવાની સાથે જ્યારે પ્રસારણ દિવસ 23 જુલાઈએ ઉજવવામાં આવે છે. ત્યારબાદ જુલાઈ મહિનાના દિવસો જોઈ લઈએ તો કે 1 જુલાઈએ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય સીએ દિવસ. 2 જુલાઈએ તો કે વિશ્વ રમતગમતો પત્રકારત્વ દિવસ અને વિશ્વ યુએફઓ દિવસ. જ્યારે 3 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ. 6 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ અને વિશ્વ ઝૂનોસિસ દિવસ. જ્યારે 10 જુલાઈએ તો કે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ. 11 જુલાઈએ તો કે વિશ્વ વસ્તી દિવસ. 12 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ અને વિશ્વ પેપર બેગ દિવસ ઉજવવામાં આવે છે. 15 જુલાઈની વાત કરીએ તો વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. અને 17 જુલાઈએ તો કે ઇન્સ્ટન્ટ માટે વિશ્વનો દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 18 જુલાઈએ તો કે નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ. 20 જુલાઈએ તો કે વિશ્વ ચેસ દિવસ અને આંતરરાષ્ટ્રીય સંગ્રહ દિવસ. ત્યારે 23 જુલાઈએ તો કે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ. તો ખાસ કરીને જુલાઈ મહિનાના દિવસો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ બજેટ 2024-25માં મુદ્રા લોનની મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી છે? તો પહેલાં મુદ્રા લોનની મર્યાદા 10 લાખ હતી, હાલ વધારીને 20 લાખ કરી દેવામાં આવી છે. તો ખાસ યાદ રાખવું. તો તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ બજેટ 2024-25માં મુદ્રા લોનની મર્યાદા વધારી 20 લાખ કરી દેવામાં આવી છે. પહેલાં 10 લાખ હતી. જ્યારે 2024-25નું જે 23 જુલાઈએ સંપૂર્ણ એટલે કે પૂર્ણ બજેટ રજૂ થયું. આની પહેલાં અંતરિમ બજેટ રજૂ થયું, કારણ કે લોકસભાની ચૂંટણી થવાની હતી 2024માં એટલે. અને 7મી વખત નિર્મલા સીતારમણે આ બજેટ રજૂ કર્યું, જ્યારે એનડીબીએ પહેલી વખત આમાં ભાગ લીધો છે. તો ખાસ કરીને આ યાદ રાખવું. ત્યારબાદ બજેટમાં થોડાક સુધારા જોઈ લઈએ કોઈક યોજનાને લગતા. તો મુદ્રા લોનની યોજનાની વાત કરીએ તો તેમાં 20 લાખ કરી દીધા. 8 એપ્રિલ 2015ના રોજ આ શરૂ કરવામાં આવી હતી. અને નવી કર વ્યવસ્થા, કરમાં રાહત અને સુધારાની ટેક્સની સ્ટેપ જોઈ લઈએ. તો 0થી 3 લાખ સુધી તો કે 0% વ્યાજ ભરવાનું, એટલે કે 0% સરકારને કર આપવાના. જ્યારે 3થી 7, જેમાં 3થી 6 પહેલાં હતું, જે લાખ રૂપિયાનું ઇન્વેસ્ટ કરે એમાં 5% સરકારને ભરવાના. જ્યારે 7થી 10 એમાં પહેલાં તો કે 6થી 9 લાખ હતા, જેમાં તો કે 10% સરકારને રકમ આપવાની. જ્યારે 10થી 12 એટલે કે 9થી 12 લાખ રૂપિયા, જેમાં 15% ભરવાની. અને 12થી 15 લાખ રૂપિયા, જેમાં તો કે 20% સરકારને ભરવાની. જ્યારે 15 લાખથી વધુ હોય એમાં તો કે 30% રકમ સરકારને કર સ્વરૂપે ભરવાની. તો આ નવા સુધારા ખાસ કરીને યાદ રાખવા. અને નવી કર વ્યવસ્થા, પગારદાર કર્મચારીઓને 17,500 સુધી આવકવેરાની બચત કરવામાં આવી છે આ વખતે. અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે 10,000 બાયો ઇનપુટ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. જ્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. તો ખાસ કરીને આ માહિતી પણ નોંધવી. એવું લાગશે તો બજેટ ઉપર તમારો પ્રતિભાવ કેવો રહે એ પ્રમાણે એક વિડીયો પણ આવશે. તો તાજેતરમાં નાસાએ પ્રથમ વખત હિપ હોપ ગીત ધ રેઇન કયા ગ્રહમાં પહોંચાડ્યું છે? તો કયા એક પ્રકારનું ધ રેઇન ગીત છે એ શુક્ર ઉપર પહોંચાડ્યું છે નાસાએ. તો નાસાને પ્રથમ વખત હિપ હોપ ગીત ધ રેઇન શુક્ર પર પહોંચાડ્યું છે. અને મિસી ઇટલીની આ ગીતને રચના કરી છે ધ રેઇન. અને ડીપ સ્પેસની મદદથી આ ગીત પહોંચાડ્યું છે. અને 254 કિલોમીટરના ઝડપી આ ગીત ગયું છે. એટલે કે પ્રકાશના ઝડપ તરંગ મુજબ આ ગીત ગયું છે. જ્યારે 14 મિનિટમાં આ ગીત ત્યાં પૂગી ગયું હતું. તો ખાસ કરીને યાદ રાખવું. અને નાસા ગ્રહોને લઈને બહુ ચર્ચામાં છે, તો ખાસ આ પોઈન્ટ નોંધવો. ત્યારબાદ નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિરલ થાય છે નાસાનું ફૂલ ફોર્મ, જેની રચના તો કે 1954માં થઈ હતી. મુખ્ય મથક તો કે વોશિંગ્ટન ડીસીમાં. અને સૂત્ર તો કે બધાના ફાયદા માટે.
જ્યારે એડમિનિસ્ટ્રેટર તો કે બિલ નેશનલ છે, તો ખાસ કરીને આ પોઈન્ટ ઉપર નોંધવો. ત્યારબાદ ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ કમિટી દ્વારા તાજેતરમાં કયા દેશને પ્રથમ ઓલિમ્પિયાડ ઇમ્પોસ્ટ ગેમ માટે યજમાની દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે? તો કે એક દેશને યજમાન દેશ બનાવવામાં આવ્યો છે, જેને તો કે સાઉદી અરેબિયા. આ સાઉદી અરેબિયાને તો કે 2025માં જે ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ રમાશે એ ગેમનું યજમાન કરવામાં આવ્યો છે. હમણાં જ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા તાજેતરમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સાઉદી અરેબિયા દેશને પ્રથમ ઓલિમ્પિયાડ ઇમ્પોસ્ટ ગેમ માટે યજમાની જાહેર કર્યો છે, જે 2025ની ગેમોનું આયોજન કરશે, તો યાદ રાખવું. ત્યારબાદ ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ કમિટીની વાત કરીએ તો તેમની રચના 23 જૂન 1894માં થઈ હતી. મુખ્ય મથક તો કે લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને હેડ તો કે થોમસ બાસ છે, તો ખાસ કરીને આ પોઈન્ટ નોંધવો. ત્યારબાદ 38મી નેશનલ ગેમ 2024 તો કે ઉત્તરાખંડે યજમાન કરી હતી, જ્યારે 37મી એનજીસ એટલે કે નેશનલ ગેમ 2023 ગોવામાં રમાઈ હતી, જેનો માસ્કોટ મોગા હતા અને ટોસ ઉપર તો કે મહારાષ્ટ્ર રહ્યું હતું. જ્યારે સાઉદી અરેબિયા પ્રથમ લશ્કરી ટ્રેન રણનું સ્વપ્ન યોજાયું હતું અને બ્રિક્સ સાઉદી અરેબિયા, ઇજિપ્ત, યુએસ, ઈરાન, ઇથોપિયા આ બધી બ્રિક્સના તાજેતરમાં સભ્ય બન્યા છે. જ્યારે એક નથી બન્યું, એને કોણ નથી બન્યું તો કે આર્જેન્ટિના નથી બન્યું છે. અને ભારત અને સાઉદી અરેબિયા પ્રથમ આવૃત્તિ સરદાર તનન સિંહ અભ્યાસ 2024નું આયોજન કર્યું હતું. જ્યારે ફિફા વર્લ્ડ કપ 2037નો તો કે સાઉદી અરેબિયા ખાતે રમાયો હતો અને સ્પેન 2037નો સાઉદી અરેબિયા ખાતે રમાશે. અને સ્પેસ મિશન પર જનાર સાઉદી અરેબિયાના પ્રથમ મહિલા તો કે રિયા નાહાલ બનવી છે, તો ખાસ કરીને આ પોઈન્ટ નોંધવો. જ્યારે ફિફા મહિલા વર્લ્ડ કપ 2027 દેશ તરીકે યજમાની કરશે બ્રાઝિલ, તો આ પોઈન્ટ પણ આની સાથે નોંધવો. ત્યારબાદ તાજેતરમાં આઈએફસીએ કોના સહયોગથી વિશ્વનું પ્રથમ જૈવ વિવિધતા બોન્ડ બહાર પાડ્યું છે? તો કોલંબિયાના સહયોગથી આ પ્રથમ જાહેર બોન્ડ પાડ્યું છે. તો તાજેતરમાં જ આઈએફસી એટલે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનની વાત થાય છે. એને તો કે કોલંબિયાના સહયોગથી વિશ્વનું પ્રથમ જૈવ વિવિધતા બોન્ડ બહાર પાડ્યું છે. એ તો કે $15 બિલિયન હશે, જ્યારે ટોટલ તો કે $70 બિલિયન આ બોન્ડ બહાર પાડવાના છે. આંકડો ન યાદ રહે તો કંઈ વાંધો નહીં. જ્યારે તો કે કોને સહયોગથી તો કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન જે વર્લ્ડ બેંકની અંતર્ગત આવે છે એને અને BBVI કોલંબિયા યુનિવર્સિટી કોલંબિયા છે એને આ બંનેએ સાથે મળીને બહાર પાડ્યું છે. જ્યારે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનની વાત કરીએ તો તેમની રચના 1956માં થઈ હતી, એ તો કે વર્લ્ડ બેંકની અંતર્ગત આવે છે. જ્યારે આવા જ થોડાક બ્રોન્ટો સરસામાં રહ્યા છે એ જોઈ લઈએ તો કે વિશ્વનું પ્રથમ જૈવ વિવિધતા બોન્ડ જારી કરનાર તો કે કોલંબિયા બન્યું છે. ત્યારબાદ તો કે કોલંબિયા 2023માં બ્લુ બોન્ડ જારી કરનાર પણ પ્રથમ દેશ બન્યો હતો. આ તો આપણે જોયું જૈવ વિવિધતાને સંરક્ષણ આપવા આ બોન્ડ બહાર પાડ્યા છે. જ્યારે જૈવ વિવિધતા પર COP15 મોન્ટ્રિયા કેનેડા ખાતે યોજાઈ હતી અને મોન્ટ્રિયલ પ્રોજેક્ટ જે 16 સપ્ટેમ્બર 1867માં ઓઝોન લેયરનું પ્રોજેક્ટ કરવામાં આવ્યું હતું, એટલા માટે 16 સપ્ટેમ્બરે ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે વિશ્વમાં સૌથી વધુ જૈવ વિવિધતા એમેઝોન રેસાયકલ ફોર્સમાં આવેલી છે અને ભારતમાં તો કે ભારતના પશ્ચિમ ઘાટમાં આવેલી છે. જ્યારે વિશ્વ જૈવ વિવિધતા દિવસ તો કે 12 મેએ ઉજવવામાં આવે છે. અને ઓડિશા રાજ્ય ગુપ્તેશ્વર જંગલને જૈવ વિવિધતા સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું. અને જૈવ વિવિધતાના પિતા કોને કહેવામાં આવે છે? તો કે E.F. વિલ્સનને કહેવામાં આવે છે જૈવ વિવિધતાના પિતા. ત્યારબાદ તો કે ભારતનું પ્રથમ તબીબી સંસ્થાકીય સંગ્રહાલય તાજેતરમાં ક્યાં સ્થાપિત થશે? તો ચંડીગઢ ખાતે સ્થાપિત થશે. પ્રથમ છે એટલા માટે ખાસ યાદ રાખવું. તો ભારતનું પ્રથમ તબીબી સંસ્થાકીય સંગ્રહાલય તાજેતરમાં ચંડીગઢમાં સ્થાપિત થશે. ચંડીગઢમાં એક PGIME મેડિકલ છે ત્યાં સ્થાપિત થશે અને તેની રચના તો કે 1962માં થઈ હતી. અહીં શું કરશે તો કે અહીં જે તબીબી ક્ષેત્રના બધી જ ઇતિહાસકારના પુસ્તકો વગેરે પુસ્તકો, ફ્રેમો, ફોટાઓ વગેરે લગાડી અને એક સંગ્રહાલયનું નિર્માણ કરશે. તો ખાસ યાદ રાખવું આ પોઈન્ટ. ત્યારબાદ થોડાક સંગ્રહાલયો જોઈ લઈએ એટલે કે મ્યુઝિયમો. તો તમિલનાડુમાં થુથુકુડી જિલ્લામાં અદિસલાલ પ્રથમ એન્સાયકલ મ્યુઝિયમ બનશે અને અયોધ્યા ઉત્તર પ્રદેશમાં મ્યુઝિયમ એટલે કે મંદિરનું મ્યુઝિયમ બનાવવામાં આવશે. અને વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ ભારતમાં નવી દિલ્હી ખાતે બનાવવામાં આવશે, જેનું નામ તો કે યુગેન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય. જ્યારે હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું મ્યુઝિયમ તો કે હરિયાણાના રાખીગઢીમાં બનાવવામાં આવશે. અને ઇસરોએ તેમનું પ્રથમ વેસ્યુલ સ્પેસ મ્યુઝિયમ તો કે સ્પાર્ક ક્યાં લોન્ચ કર્યું હતું? તો કે સ્પાર્કને લોન્ચ કર્યું હતું. અને દેશનું પ્રથમ ફિશ મ્યુઝિયમ બનાવવામાં આવશે અરુણાચલ પ્રદેશમાં. જ્યારે ભારતીય સેના દેશનું બીજું સબમરીન મ્યુઝિયમ બનાવશે પશ્ચિમ બંગાળમાં.
અને દેશનું પ્રથમ વિશ્વના બીજા સ્પાઈડર મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું હતું ઇન્દોર ખાતે. જ્યારે ભારતનું પ્રથમ ડિજિટલ ફૂડ મ્યુઝિયમ ખોલવામાં આવશે તમિલનાડુના તંજાવુરમાં. અને ભારતનું પ્રથમ મજૂર ચળવળ મ્યુઝિયમ કેરળના અલાપુઝા ખાતે ખોલવામાં આવશે. જ્યારે ભારતનું પ્રથમ મેરીટાઈમ મ્યુઝિયમ ગુજરાતના લોથલમાં બનશે. અને ભારતનું પ્રથમ ઓપન રોક મ્યુઝિયમ હૈદરાબાદમાં ખુલ્લું કરવામાં આવશે. ત્યારબાદ તો કે દેશનું પ્રથમ ફોટોગ્રાફી મ્યુઝિયમ તો કે મસૂરી ઉત્તરાખંડમાં બનાવવામાં આવશે. અને ભારતનું પ્રથમ ખુલ્લા મ્યુઝિયમ શાહીદી પાર્કનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે થશે. અને આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ 18 મેએ ઉજવવામાં આવે છે. જ્યારે લખનૌમાં દેશનું પ્રથમ નેવલ બેવલ મ્યુઝિયમ બનાવવામાં આવશે. અને ભારત યુએસ એસેમ્બલી ઓડિટર ગ્લાસ્ટિક એ અરુણાચલ પ્રદેશના સિયાન જિલ્લામાં પશ્ચિમ ઘાટી ખાતે એશિયાનું બીજું મ્યુઝિયમ ધ હમ્પ વર્લ્ડ વોન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે દેશનું પ્રથમ ડિજિટલ નેશનલ મ્યુઝિયમ સિયાચીનમાં ખોલવામાં આવશે હૈદરાબાદ ખાતે. શિલાન્યાસ કરવામાં આવશે હૈદરાબાદ ખાતે. જ્યારે વિશ્વનું પ્રથમ હસ્તપ્રત સંગ્રહાલય ક્યાં ખોલવામાં આવશે તો તિરુવનંતપુરમમાં ખોલવામાં આવશે. તો ખાસ કરીને આ મ્યુઝિયમો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ સમિતિ દ્વારા કોની ઓલિમ્પિયાડ ઓર્ડરથી સન્માનિત કરવામાં આવશે તો કે ઓલિમ્પિયાડ ઓર્ડરથી કોને સન્માનિત કરવામાં આવશે તો કે અભિનવ બિંદ્રાને સન્માનિત કરવામાં આવશે. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે અભિનવ બિંદ્રાને ઓલિમ્પિયાડ ઓર્ડરથી સન્માનિત કરવામાં આવશે. જે શૂટિંગના પ્લેયર્સ છે અને ઓલિમ્પિયાડ ચળવળ તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને સન્માનિત કરવામાં આવશે. જેઓ ઓલિમ્પિયાડમાં વ્યક્તિગત ગોલ્ડ જીતનાર બીજા ભારતીય હતા. અને ફર્સ્ટ તો કે ઇન્દિરા ગાંધી હતા, જે ભારતીય હતા પણ ખેલાડી નહોતા. એટલે ખેલાડી ફર્સ્ટ પૂછે તો અભિનવ બિંદ્રાએ આવે. જ્યારે 2008માં બેઇજિંગ ઓલિમ્પિયાડ પુરુષની જે 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં તે ગોલ્ડ જીતી આવ્યા હતા. ત્યારબાદ બીડા ઓલિમ્પિયાડ એથ્લેટિક કમિશનરના સભ્ય અને એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય. અને ઓલિમ્પિયાડ ઓર્ડર એવોર્ડ ચળવળ અસાધારણ સેવામાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ કમિટી દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે આ. અને તેની સ્થાપના તો કે 1975માં થઈ હતી. જે તો કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ કમિટીના સભ્ય, રમતવીરો અને અન્ય વ્યક્તિઓને આપી શકાય છે. અને આ પુરસ્કાર 3 કેટેગરીમાં આપવામાં આવે છે: ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ. ગોલ્ડ મેડલ સાથે સૌથી પ્રભાવિત હોય છે. તો ખાસ કરીને આ વધારાની માહિતી લીધી તો આ યાદ રાખવા ઓલિમ્પિયાડમાં. અને આ ઓલિમ્પિયાડમાં મશાળવાહક તરીકે છે જે પેરિસ ઓલિમ્પિક હાલ શરૂ છે એમાં. અને તાજેતરમાં સિયાચીન ગ્લેશિયરમાં કાર્યરત આર્મી એર ડિફેન્સ કોર્પ્સની પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા છે તો સુપ્રિયા સિટી બન્યા છે પ્રથમ મહિલા અધિકારી. તો તાજેતરમાં સિયાચીન ગ્લેશિયરમાં કાર્યરત આર્મી એર ડિફેન્સ કોર્પ્સ પ્રથમ મહિલા અધિકારી સુપ્રિયા સિટી બન્યા છે. જે તો કે મૈસૂર રહેવાસી કેપ્ટન સુપ્રિયા સિટી સિયાચીનમાં કાર્યરત રીતે તૈનાત થનાર બીજી ભારતીય બન્યા આર્મી મહિલા અધિકારી અને આર્મી ડિફેન્સ કોર્પ્સની પ્રથમ મહિલા અધિકારી બની છે. અને ઇતિહાસ રચ્યો છે તો યાદ રાખવું આ નામ સુપ્રિયા સિટીને. અને સિયાચીન ગ્લેશિયરમાં જે વિશ્વની સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર તરીકે માનવામાં આવે છે, એટલે કે ઓળખવામાં આવે છે. અને હિમાલયની પૂર્વ કારાકોરમ શ્રેણીમાં સ્થિર છે આ સિયાચીન ગ્લેશિયર. ત્યારબાદ ભારતે 1984માં કાશ્મીર સિયાચીન ગ્લેશિયર પાકિસ્તાનની કબજો કરાવ્યા માટે મેઘદૂત નામનું મિશન શરૂ કર્યું હતું. અને આ વ્યવહારત્મક રીતે મૂળભૂત ગ્લેશિયર સફળતાપૂર્વક નિયંત્રણ કરવામાં આવ્યું હતું ભારત દ્વારા. જ્યારે કેપ્ટન સુપ્રિયા પહેલા શિવા ચૌહાણ સિયાચીનમાં તૈનાત થનાર પ્રથમ મહિલા અધિકારી હતા. જ્યારે કેપ્ટનની વાત કરીએ તો સુપ્રિયા સિટી, તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધવો. ત્યારબાદ થોડીક મહિલાઓ ચર્ચામાં રહેશે તો એના વિશે માહિતી લઈ લે. તો સુમન કુમારી જે બીએસએફની પ્રથમ મહિલા સ્નાઇપર બન્યા હતા. જ્યોતિ રાત્રે તો કે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી બુઝુર્ગ વ્યક્તિ. અને અનામિકા બી રાજીવ જે નેવીની પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલટ બન્યા હતા. જ્યારે પ્રીતિ રંજન જે ભારતીય સેનામાં પહેલા મહિલા સુબેદાર બન્યા હતા. લેન્ડી કેમોલિન જે ભારતીય બિલ્ડિંગમાં હાઈ કમિશનર બન્યા હતા, જે ભારતીય બ્રિટિશમાં. અને સુજાતા સોનિયા જે મહારાષ્ટ્રના પહેલા મહિલા મુખ્ય સચિવ હતા. જ્યારે નથાલવી કાઇકલેવી તો કે CSRIના પ્રથમ મહિલા બન્યા હતા. અને નિખા ખાતુર જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની પહેલી વાઇસ મહિલા ચાન્સેલર બન્યા હતા. જ્યારે મરિયમ નવાઝ તો કે પાકિસ્તાનની પહેલી મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. અને આલિયા નીલમ જે હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા જે પાકિસ્તાનમાં. તો આ મહિલાઓ ચર્ચામાં રહી છે તેના વિશે માહિતી રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ ફેડરલ બેંકના MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો કૃષ્ણ વેંકટ સુબ્રમણ્યમની નિમણૂક કરવામાં આવી છે.
તો તાજેતરમાં જ ફેડરલ બેંક એમડી અને સીઓ તરીકે કૃષ્ણ વેંકટ સુબ્રમણ્યમની નિમણૂક કરવામાં આવી છે. આ તો કે શ્યામ શ્રીનિવાસનું સ્થાન લેશે. જ્યારે ફેડરલ બેંક વિશે માહિતી લઈએ તો ખાનગી ક્ષેત્રમાં ફેડરલ બેંકની સ્થાપના 23 એપ્રિલ 1931ના રોજ થઈ હતી. જ્યારે ત્રાવણકોર ફેડરલ બેંક લિમિટેડ તરીકે ઓળખવામાં આવતી. જ્યારે ડિસેમ્બર 1949માં બેંકનું નામ બદલી અને ફેડરલ બેંક લિમિટેડ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જુલાઈ 1970માં બેંક શેડ્યુલ કોમર્શિયલ બેંક બની હતી, જેનું મુખ્ય મથક તો કે અનુયા કોશી કેરળ ખાતે આવેલું છે. અને મેનેજિંગ ડિરેક્ટર અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કોણ બન્યા છે હાલ? તો કે વેંકટ સુબ્રમણ્યમ. અને ટેગલાઇન તમારા સંપૂર્ણ બેંકની ભાગીદારી. જ્યારે આરબીઆઈના નિયમ મુજબ તો કે આમાં 15 વર્ષથી કોઈ પણ એમડી અને સીઓ માત્ર 15 વર્ષ સુધી જ રહી શકે છે, એનાથી વધારે ન રહી શકે. તો આની પહેલાં કોણ આના એમડી અને સીઓ હતા? તો કે શ્યામ શ્રીનિવાસ હતા. એના 15 વર્ષ પૂરા થઈ ગયા, એટલે હાલ તો કે કૃષ્ણ વેંકટ સુબ્રમણ્યમની આમાં નિમણૂક કરવામાં આવી છે. ખાસ એટલું યાદ રાખજો. ત્યારબાદ તો કે તાજેતરમાં સ્વીડિશ ટેનિસ ઓપન 2024ની મેન્સ સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? તો નુનો બોન્જેસે આ ટાઇટલ જીત્યું છે. તો તાજેતરમાં સ્વીડિશ ટેનિસ ઓપન 2024માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ નુનો બોન્જેસે જીત્યું છે. જે તો કે આને તો કે નાદિયા ઓપન તરીકે પણ ઓળખવામાં આવે છે. ટેનિસ ઓપન 2024 સ્વીડન છે એને. અને યુકી ભાંભરીએ તાજેતરમાં 2024માં સ્વિસ ઓપન ગ્રાન્ડ મેન્સ સિંગલનું ટાઇટલ જીત્યું હતું. જ્યારે જે ઇન્ટરનેશનલ ટેબલ હોલ ઓફ ફેમમાં લિયાન્ડ પેસી અને વિજય અમૃતરાજ જે ભારતના ખેલાડીઓ અને એશિયાના પ્રથમ પુરુષ ટેનિસ ખેલાડીઓ સામેલ થયા છે. તો ખાસ કરીને આ ટેનિસ વિશેનું યાદ રાખવું. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.